રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવંગતોને મહીસાગર મહાકાલ સેના રાજપૂત સમાજ દ્વારા કેન્ડલ સળગાવી પુષ્પ અર્પણ કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા મહારાણા પ્રતાપ ચોક કોટેજ ચોકડી પર આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે મહીસાગર જિલ્લાના મહાકાલ સેના અને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મહિલા રાજપૂત સમાજના પ્રમુખ નીરુબા સોલંકી, મહીસાગર જિલ્લાના ભાજપ મહામંત્રી તથા બીજા આગેવાનો હાજર રહ્યા હતા। જ્યારે 25 મેના દિવસે રાજકોટના કાલાવડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનની આગમાં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી। આ ઘટના ખૂબ જ દુઃખદ છે, ત્યારે આ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવંગતોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। ત્યારે મહીસાગર જિલ્લાના મહાકાલ સેના દ્વારા ટીઆરપી ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા કેન્ડલ સળગાવી પુષ્પ અર્પણ કરીને અને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી।